સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં। આ ફિલ્મ હવે સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે ફરીથી રિલીઝ થવા જઈ રહી છે અને આ ફિલ્મનું એક ઓફિશિયલ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં આપ સૌ જોઈ શકો છો 16 વર્ષ પછી ફરી આવી રહ્યું છે નવા રંગરૂપ સાથે। ટૂંક સમયમાં તમારા નજીકના સિનેમાઘરોમાં આ પ્રમાણેનું એક ઓફિશિયલ પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આપ સૌ જાણો છો સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની આ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી, જે ફિલ્મના નિર્માતા હરેશજી પટેલ હતા અને આ ફિલ્મની કથા અને પટકથા અને ડાયરેક્શન આત્મારામભાઈ ઠાકોરે કર્યું હતું। આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર, મમતા સોની, પ્રાંજલ ભટ્ટ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફિલ્મ તે સમયે સિંગલ સ્ક્રીન સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી અને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને આ ફિલ્મ જ્યારે યુટ્યુબ ઉપર આવી ત્યારે આ ફિલ્મને પણ ખૂબ જ સપોર્ટ મળ્યો હતો અને પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના ચાહકોની એક ફેવરેટ ફિલ્મ છે અને આ ફિલ્મ હવે 2025માં ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે। હજુ આ ફિલ્મના રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી નથી, પણ આ ફિલ્મ આપ સૌને ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં ફરી એક વખત જોવા મળશે। આપ સૌ જાણો છો 2025માં સુપરસ્ટાર હિતેન કુમારજીને મૈયરમાં મનડું નથી લાગતું ફિલ્મના પણ 25 વર્ષ પૂરા થયા હતા અને તે ફિલ્મને પણ સિનેમાઘરોમાં નવા રંગરૂપ સાથે રિલીઝ કરવામાં આવી હતી અને તે ફિલ્મને દર્શકો દ્વારા રિલીઝના સમયે પણ ખૂબ જ સપોર્ટ અને પ્રેમ મળ્યો હતો અને તે ફિલ્મ પણ રિલીઝ સમયે સિનેમાઘરોમાં હાઉસફુલ થઈ હતી। તે પ્રમાણે હવે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની પણ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં આ ફિલ્મ પણ રિલીઝને સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી શકે છે, પણ જોવાનું રહેશે કે આ ફિલ્મના મેકર્સ આ ફિલ્મને કઈ તારીખથી સિનેમાઘરોમાં રિલીઝ કરે છે તે જોવાનું રહેશે। તો આપ સૌ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં ફિલ્મને સિનેમાઘરોમાં ફરી એક વખત જઈને જોશો કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।